गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू व्लॉग। तो आज के व्लॉग में आप सभी का स्वागत है। तो गाइस आज हम जाने वाले हैं गुजरात के पाटनगर गांधीनगर में। तो गाइस आज हम गुजरात के पाटनगर गांधीनगर में जाने वाले हैं। तो मैं आपको मस्त मजा का अपना गांधीनगर इधर का दिखाऊंगा गुजरात का। और उधर मेरा एक पर्सनल काम है इसलिए मैं जा रहा हूँ। तो काम तो नहीं दिखाऊंगा पर पूरी गांधीनगर सिटी आपको जरूर दिखाऊंगा। तो चलो गाइस हमारे व्लॉग में बने रहिए गाड़ी में। और आज हम वन थार लेके नहीं जा रहे, वरना लेके जा रहे हैं। गांधीनगर में ब्लैक फिल्म वाली गाड़ी लेके नहीं जा सकते, इनको भी ले जाते हैं गाइस। आ गए गांधीनगर में, जा रहे हैं रॉकेट वाला सर्कल आइए। रॉकेट वाला सर्कल પોકી જઈ અહીંથી હવે જઈશું ચિલોડા બાજુ। ગાઈસ અમે આવી ગયા ગાંધીનગરથી ઘરે જઈને વાપસ પાછા આવી ગયા અને અમારા ઘરે હતા થોડી ચર્ચા ચાલે છે આઈફોન 70 या 70 પ્રો મેક્સ या 70 એર લઈએ। સંદીપ કયો લેવાય? પ્રો 70 પ્રો લઈ લો। હા તો ગાઈસ 70 પ્રો લેવાની ઈચ્છા છે। એમ તો આપણા 16 પ્રો લગભગ 3, 4, 5 મહિના પહેલાં જ લીધો હો, પણ મનુનો ફોન ખરાબ થઈ ગયો 14 પ્રો, તો એ એક્સચેન્જ કરાવીને નવો લઈ લઈએ 70 પ્રો। તો 70 પ્રો આપણે રાખી લઈએ અને મનુ ના દે હારે 16 પ્રો। શું કહેવું સંદીપ? સંદીપને લેવાનો, પણ સંદીપને 10માં 85% ઉપર આવે ને એટલે એને 70 પ્રો મેક્સ લઈ લે કે ખાલી પ્રો? પ્રો ખાલી પ્રો લઈ આવીશું, એને ગમે એ લઈ આવીશું। 10માં 85% ઉપર આવે ને તો જ સાયન્સ લેવાનું છે 11માં। ના કોમર્સ કોમર્સ લઈને શું કરીએ? કોમર્સ કાંઈ છે એવું કોમર્સ લેવું, પણ 85% ઉપર જોઈએ તો ફોન મળે ને, કે એ કંઈ ફોન ના મળે। પછી 12માં ટકા સારા લાવે તો મળે, તે લગી ના મળે। પછી 2 વર્ષ એને રાહ જોવી પડે, કાં તો એને 2 વર્ષ રાહ જોવી છે, કાં તો આ 3 મહિના મહેનત કરી લેવી। એનો એ વિષય હવે શું કહેવું? तो गाइस अभी हम शाम के 8 बज रहे हैं और आज हमारे घर पे थोड़ा कालू का डिस्टर्ब हो गया है। कालू रो रहा है गाइस, कालू गांव में झगड़ा हो गया है। तो कालू क्यों झगड़ा हो गया था? हकल बेटी इधर। गाइस कालू का आज है ना किसी के साथ गांव में झगड़ा हो गया था खेलते खेलते। तो कालू को किसी ने पीट दिया और कालू भी किसी को पीट के आया होगा। कालू पीट मार खा के आया है गाइस। हाँ साइकिल में पड़े ના સાયકલ લઈને પડ્યા એવું કીધું કે ખબર કે સુહલાને કે પપ્પાએ નવી સાયકલ લઈ આલી અને કે પેલું આ ઉગલી છોકરોને ગપા ઈ ને કે પપ્પાએ નવી સાયકલ લઈ આલી કે મોડલ ને લઈ આલતા નવી સાયકલ। हाँ તો લાવ तार तो कितनी साइकिल लाया, अब साइकिल जमानो नहीं था। हो गया ऐसे कालू झगड़ा करके आप ग्यारह पे झूठ बोल रहा था कि मुझे साइकिल से नीचे गिर गया इसलिए मुझे लग गई चोट। तो झगड़ा करके आए, मार खा के आए साला सुअर। मैं होता तो मार के आता नहीं हो, ऐसा नहीं सीखने का, मार खा के आने का, मानने का नहीं किसी को। मार खा के आ जाने का, फिर घर पे आके बता देने का। बच्चों में तो छोटी मोटी लड़ाई होती रहती है। हम छोटे थे तब बहुत झगड़ा कर देते थे। કર્યા गाइस कालू के तो और हम आज धरन खाऊ पे बहुत आघात आवे पे मारवा जोईम ने। धरन खाऊ पे શું કરું? મારવા જો ताकत आई गई है? चलिए आई बता दो, ભગવાન एनर्जी बता दो, बॉडी बता दो तारी। મેં તો સર નહીં કર્યો हाँ હું સર ના કરું गाइस है ना કારો ઝઘડો થઈ ગયો તો ફૂલ માર ખાઈ આવ્યો અને હવે કે હું ખાઈ લીધું ધરાઈને હવે મારા તાકાત આવી ગઈ છે એટલે હવે ઝઘડો કરવા જાય। હું પહેલાં લેસન કર પછી તાર ઝઘડો કરાવું, બરાબર? કેટલા વાગો વાગે નહીં, તું પહેલાં લેસન પતાવ પછી કાલે જ રવિવાર એટલે કાલે આખો દિવસ ઝઘડો કરજો। કાલે એટલે કાલે બે એટલે કોઈ ના બે પણ એ તો ઘેર જ હોય એટલે કાલે ઝઘડો કરજો, બરાબર? જમવા બમવાનું પતી ગયું હોય અને આપણે કરતા હતા લેપટોપ ઉપર એડિટિંગ શીખવા માટેની કોશિશ। તો લેપટોપમાં શું કરીએ ખબર આપણે શું કહેવાય, સારું પાસવર્ડ નાખી દઈએ પહેલાં। જો પાસવર્ડ નાખી દીધો પછી આમાંથી મારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ગાઈસ, પ્રીમિયર પ્રો। જો હું તમને બતાવું, પ્રીમિયર પ્રો ડાઉનલોડ। તો આમાં શું આવે ગાઈસ ખબર ને, આપણે શું કહેવાય, આમાં નેટ ઓછું ચાલે। હા ઇન્સ્ટાગ્રામ ને બધું આવે। જો આ બધું ક્યાં આવી ગયું ગાઈસ? આ બધું તો મેં ડાઉનલોડ ચાલુ જ નહીં કર્યું। અબાઉટ પ્રીમિયમ પ્રોમાં જવાનું હોય, અહીંથી મારે આ પ્રીમિયર પ્રો ડાઉનલોડ જો કરવું હોય પણ મારે જો જે પેલું એટીએમ કાર્ડ છે ને
એનું પેલું એ નહીં ચાલતું ગાઈસ, મારા ઓનલાઈન બેન્કિંગ એમાં નહીં ચાલુ, એટલે હું ખરીદી નહીં શકતો. તો અને જો પર પ્રાઇઝ છે 599 પર મંથ. બટ પ્રીમિયમ પ્રો આર્યો ડાઉનલોડ કરવાનું છે આપણે આ વચ્ચેવાળું. તો ગાઈસ એના માટે છે ને આપણે પેલું શું કરાય, આપણે પહેલાં તો આમાં આપણા કાર્ડમાં પેલું એ ચાલુ કરાવવું પડશે ગાઈસ. શું કહેવાય, નેટ બેન્કિંગ. મારા કાન ડેબિટ કાર્ડ છે અને ક્રેડિટ કાર્ડ તો હું કોઈ જીવનમાં લેતો જ નહીં. ઘણી બધી બેંકોમાંથી ઓફર આવે હા, પણ ક્રેડિટ કાર્ડ હું નહીં લેતો. મારા લગભગ 3-4 બેંકોમાં અકાઉન્ટ છે, ટર્નઓવર પણ સારું હોય છે, પણ હું કોઈ દિવસ ક્રેડિટ કાર્ડ હું કોઈ દર બોલું એ નહીં કરતો. ક્રેડિટ કાર્ડ નહીં લેવાનું ગાઈસ, ગમે તે થાય ક્રેડિટ કાર્ડ નહીં લેવાનું. એટલે હું ક્રેડિટ કાર્ડ જલ્દી લેતો નહીં, એટલે મારા કામ ક્રેડિટ કાર્ડ નહીં. અને ડેબિટ કાર્ડમાં નેટ બેન્કિંગ ચાલુ નહીં. એક મારા બેંકમાં નેટ બેન્કિંગ ચાલુ હતું, પણ એનું ડેબિટ કાર્ડ ખોવાઈ ગયું, એટીએમ કાર્ડ. એટલે એમના મારા બેંક ઓફ ઇન્ડિયામાં અકાઉન્ટ હતું નહીં, મારું નેટ બેન્કિંગ ચાલુ હતું ગાઈસ, પણ એનું ડેબિટ કાર્ડ મળતું નહીં. બીજી બધા બેંક ઓફ છે એમાં ડેબિટ કાર્ડ મારે કોઈ જોયું હશે, જરૂર પડી જ નહીં આવી, એટલે નેટ બેન્કિંગ ચાલુ નહીં એમાં, એટલે આવી બધી પ્રોબ્લેમ થાય. હા ગાઈસ, તો બીજું બધું તો લેપટોપમાં આપણે શીખી લીધું કમ્પ્લીટ. આપણે હું તમને મારા અત્યારે હાલ ગૂગલ એડસેન્સમાં હવે ડોલર પડવાના ચાલુ થઈ જાય ગાઈસ. તો થોડા ટાઈમમાં આપણે ફર્સ્ટ પેમેન્ટ આવી જશે, પછી મજા આવશે ગાઈસ. ધીરે ધીરે પેમેન્ટ ઇન્ક્રીઝ થાય વચ્ચે એમ બધું ચાલુ થઈ જાય. જો ગાઈસ, જો મારો મનુબેનો ફોટો લગાવેલો ડિસ્પ્લે પર ડબલ. તો ગાઈસ આવું બધું કામ ચાલે અત્યારે હાલ ઘરે. ચલો ગાઈસ, હવે ને આપણે મનુને ગુડ નાઇટ કહે. મનુ ક્યાં કરું તું? શું કરું? ઊંઘી ગયું. અને પેલા બે ક્યાં ગયા? ઝઘડો કરવા જઈએ પાછા ભાગવા જઈએ ગાઈસ. લાગે કાલું છે આ તો મારી નાખ્યું, મને એવું લાગે ઝઘડો કરવા જઈએ. તો ચલો ગાઈસ, આજનો બ્લોગ અહીંયા જાય. કશું મળશું એક નવા બ્લોગમાં. કાલ સવારે બ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ, બાય, ગુડ નાઇટ.